નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. એલપીજીથી ભરેલા જહાજના આગમનને લઈને સૌથી મોટા સમાચાર. મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું છે શિવાલિક જહાજ. જહાજમાં 44,000 મેટ્રિક ટન એલપીજી. જહાજ હાલ માત્ર 10 નોટિકલ માઇલ દૂર છે. જહાજને રિસીવ કરવા 2 ટગ, 1 પાયલટ રવાના થયા છે. મુન્દ્રા પોર્ટ પર કુલ 20,000 મેટ્રિક ટન એલપીજી ગેસ અનલોડ થશે. બાકીનો 24,000 મેટ્રિક ટન જથ્થો લઈ જહાજ મેંગલોર પોર્ટ જશે. મુન્દ્રાથી પાઇપલાઇન મારફતે IOCLના બોટલિંગ પ્લાન્ટમાં ગેસ પહોંચાડવામાં આવશે. ગુજરાતના કાંઠે જ આવશે ત્રીજું જહાજ. આવતીકાલે જગ લાડકી પણ મુન્દ્રા આવશે. 81,000 મેટ્રિક ટન કાચા તેલ સાથે આવશે. UAEના ફુજેરાહથી 14 તારીખે નીકળ્યું હતું જહાજ. નંદાદેવી જહાજ વાડીનારના બંદરે પહોંચશે. તે પણ આવતીકાલે સવારે પહોંચશે. જામનગરના વાડીનાર બંદર પર નંદાદેવી જહાજ, બંને જહાજમાં 92,700 મેટ્રિક ટન એલપીજીનો જથ્થો છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મેહુલ પાસેથી મેળવીશું. મેહુલ, ખૂબ જ મોટા અને રાહતના સમાચાર દેશભર માટે, ગુજરાત માટે. જહાજો આવી રહ્યા છે, એલપીજી લઈને આવી રહ્યા છે, મુન્દ્રા પર આવશે. જી સીધા ચોક્કસથી વાત કરવામાં આવે તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી જે ભારતનું પ્રથમ જહાજ છે તે નીકળ્યું હતું અને તે હાલ છે તે મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું છે. હું આપને સીધા જ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે આ મુન્દ્રા પોર્ટના દ્રશ્યો છે. ન્યૂઝ 18ની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર છે. હાલ જે રીતે આપ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે એલપીજીથી ભરેલું જે જહાજ છે, જે શિવાલિક જહાજ છે, તે અહીં કને આપણે દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું છે. આ જહાજ છે તે હાલ જ મુન્દ્રા પોર્ટ પર અહીં કને પહોંચ્યું છે અને હાલ જે પોર્ટ ઉપર છે તે લાંગરવામાં આવશે અને ત્યારબાદ છે તેને અનલોડિંગની કામગીરી છે તે કરવામાં આવશે. જે રીતે વાત કરી કે મુન્દ્રા પોર્ટ ઉપર જે પ્રશાસન છે મુન્દ્રા પોર્ટના, તેઓ દ્વારા પણ અનલોડિંગની કામગીરી કરવા માટે પણ જે કામગીરી પૂરી કરી છે અને જે રીતે તાત્કાલિક છે તે અનલોડિંગની કામગીરી કરવામાં આવશે અને અનલોડ કર્યા જથ્થો છે તે પહોંચાડવામાં આવશે. જી સિદ્ધાર્થ. મેહુલ, મહત્વની વાત છે કે ન ફક્ત એક જહાજ, બીજું એક જહાજ પણ 24 કલાકની અંદર આવશે. એમાં ઓઇલ હશે તો એ પણ મુન્દ્રા આવશે. ત્રીજું એક જહાજ જામનગર આવશે. એમ કહીને ગુજરાત માટે અને ખાસ કરીને દેશ માટે રાહતના સમાચાર. અહીંયા આગળ આખી પ્રક્રિયા થઈ રહી છે. ચોક્કસથી સિદ્ધાર્થ, જે રીતે અન્ય એક જહાજ છે તેની વાત કરવામાં આવે તો એ આવતીકાલે તે પણ મેહુલ સાથે ફરી એકવાર જોવાનો પ્રયાસ કરીશું. મેહુલ સાથે જઈએ પાછા તે પહેલાના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે. એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. તો હવે કુલ 3 જહાજ જે છે તે ગુજરાત તરફ આવી રહ્યા છે, જેમાંથી 2 જહાજમાં એલપીજીનો જથ્થો છે, 1 જહાજમાં ઓઇલનો જથ્થો હોવાની જાણકારી છે. 1 જહાજ જે છે તે પહોંચી ગયું છે. એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. હવે આમાંથી 44,000 એલપીજીમાંથી જે 24,000 જેટલું એલપીજી છે તેને ડાયવર્ટ કરવામાં આવશે. 20,000 જેટલું એલપીજી અહીંયા અનલોડ કરવામાં આવશે અને ત્યારબાદ IOCL તેનો જથ્થો જે છે તેને આગળ પ્રોસેસમાં મોકલશે. 20,000 મેટ્રિક ટન એલપીજી ગેસ અનલોડ થશે. બાકીનો 24,000 મેટ્રિક ટન જથ્થો જે છે તે મેંગલોર પોર્ટ પર જવા રવાના થશે. મુન્દ્રાથી પાઇપલાઇન મારફતે IOCLના બોટલિંગ પ્લાન્ટમાં ગેસ પહોંચાડવામાં આવશે. શિવાલિક જહાજ આવી પહોંચ્યું છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, હોર્મુઝ સ્ટ્રેટ જેને કહીએ છીએ આપણે, તેમાંથી આ જહાજ પસાર થયું હતું ને જે જાણકારી હતી, સરકારી સૂત્રો પાસેથી માહિતી મળતી હતી તે પ્રમાણે દરિયામાં ભારતીય નેવી સતત એ વિસ્તારમાં રહી છે જ્યાંથી ભારતીય જહાજ પસાર થઈ રહ્યા છે. હુથીઝ હોય કે અન્ય કોઈ પાયરેટ્સ હોય, એટલે કે કોઈ દરિયાના લૂંટારૂ છે કે તે તેમના પર હુમલો ના કરી દે અથવા કોઈ એવી ઘટના ન ઘટે તેને ધ્યાનમાં રાખીને જે સરકારી સૂત્રો છે તેની પાસેથી માહિતી મળતી રહી હતી કે ભારતીય નેવી જે છે તે દરિયામાં છે અને તમામ જહાજ જે ભારતની જરૂરિયાતમાં પૂરતો કરવા માટેનો જથ્થો લઈને આવી રહ્યા છે. પછી તે એલપીજી હોય કે ઓઇલ હોય, આ તમામ જથ્થાને સુરક્ષિત રીતે પોર્ટ પર પહોંચાડવાના પ્રયાસ થઈ રહ્યા છે. અલગ અલગ જહાજ જે છે તે રવાના થયા હતા. શિવાલિક જહાજના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે મુન્દ્રા પોર્ટ પર પહોંચી રહ્યું છે. જહાજ કેટલું મહત્વનું છે, તેમાં શું શું હતું તે પણ સમજવું જરૂર છે. અમારા સહયોગી સંધ્યા પાસેથી એ સમજીએ. સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી 2 જહાજ આવી રહ્યા છે ગુજરાત તરફ, એટલે કે ભારત દેશ તરફ આવી રહ્યા છે અને આ જે જહાજ આવી રહ્યા છે તેમાં છે એલપીજી ગેસ સિલિન્ડરનો જથ્થો અને માટે જે દેશની નજર અત્યારે દરિયા પર છે. હવે કયા જહાજ આવી રહ્યા છે, કોણ પહોંચી રહ્યું છે તેની વિગતવાર માહિતી આપીએ તો રાસ લાફાન એટલે કે પર્શિયન ગલ્ફ ફારસની ખાડીમાંથી જે જહાજ નીકળ્યું છે તો શિવાલિક જહાજ જે છે તે પાર કરીને, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરીને
તે પહોંચી ચૂક્યું છે ગુજરાત અને બીજું જે જહાજ છે તે છે નંદાદેવી. હવે આ બંને જે જહાજ છે તેમાં કેટલો જથ્થો છે એ આપને જણાવીએ તો જે શિવાલિક જહાજમાં જથ્થો આવ્યો છે તે છે 46,000 મેટ્રિક ટન એલપીજી નો જથ્થો છે, એટલે કે 32 લાખ ઘરેલું ગેસ સિલિન્ડર તેમાં છે ને 6 એલપીજી અંદાજે 2 કરોડ ગેસ સિલિન્ડર તેમાંથી બની શકે એ જથ્થો આપણને મળી શકશે. આ સાથે એક એલએનજી એટલે કે પીએનજી સીએનજી ઉદ્યોગ માટે ઉપયોગમાં લેવાય છે તે ગેસ આપણને પૂરો પડશે એમાંથી. આ સાથે 4 કાચું તેલ એટલે કે પેટ્રોલ ડીઝલ વગેરે માટે પણ તેમાંથી આપણને મળી શકશે. તો બધાના ઘરનો ચૂલો જે છે સળગતો રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સરકાર તરફથી. ન ફક્ત ચૂલા પરંતુ ધંધા રોજગારને જે અસર થઈ રહી છે તેમાં પણ બની શકે તેટલું ઓછું નુકસાન થાય તેને સીમિત કરી શકાય તે માટેના પ્રયાસ જે છે તે સતત સરકાર તરફથી કરવામાં આવી રહ્યા હતા. એના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે પાયલટ સાથે ટગબોટ સાથે જે પહોંચ્યા હતા જહાજને રિસીવ કરવા માટે મુન્દ્રા પોર્ટથી તે પહોંચી ગયું છે અને હવે તેને ધક્કો મારી એક તરફથી ખેંચીને લઈ જવામાં આવી રહ્યું છે પોર્ટ પર. ત્યારબાદ તેમાંથી 20,000 મેટ્રિક ટન જેટલો જથ્થો જે છે તે ખાલી કરવામાં આવશે. ત્યારબાદ તેમાંથી બાકીનો જથ્થો જે છે તેને મેંગલોર ડાયવર્ટ કરવામાં આવશે. હવે દરેક વ્યક્તિના ઘરનો ચૂલો સળગતો રાખવા માટે શું કરવામાં આવ્યું છે? એક્શન 1, બધાના ઘરનો ચૂલો સળગતો રાખવા માટે એલપીજી માટે ઘરેલું કનેક્શન જે છે તેમાં પીએનજી કનેક્શનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. એલપીજી કનેક્શન ઓછા કરી પીએનજી કનેક્શનને પ્રોત્સાહન. બુકિંગ ગેપમાં વધારો, શહેરમાં 25 દિવસ અને ગ્રામ્યમાં 45 દિવસ કરી દેવામાં આવે છે, એટલે કોઈ સંગ્રહખોરી ન કર્યા કરે અર્થ વગરની. એલપીજીમાંથી પીએનજી કનેક્શન કરવાની પ્રક્રિયાને પ્રાથમિકતા આપી દેવામાં આવી છે. જો પીએનજી લો છો એલપીજી બુધવાર સુધીમાં સબમિટ કરી દો. પીએનજી કનેક્શન ધારકોને એલપીજી કનેક્શન જમા કરાવવાનો આદેશ આપ્યો છે. બુધવાર છેલ્લો દિવસ છે કે જેની પાસે ઓલરેડી છે તેઓ પાછા આપી દે. કાળાબજારી રોકવા માટે ડેક કોડ પર ભાર મુકાયો છે. 53 થી વધી 72% થઈ ગયું હોવાની જાણકારી મળી રહી છે. 1100 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. આ એક્શન જે 7મી છે તે છે. એક્શન 8મી આઉટલેટ પર ધસારો ઘટાડવા ઓનલાઈન બુકિંગ પર ભાર 6% થી વધીને 90% ઓનલાઈન બુકિંગ કરી દેવામાં આવ્યું છે. જે ઓનલાઈન બુકિંગ જે છે તે 100 ગણું વધી ગયું છે. કેટલાક રાજ્યમાં પ્રાથમિકતાના આધારે કમર્શિયલ સિલિન્ડરનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે કે જ્યાં આગળ ધંધા રોજગારની જરૂર છે, રેસ્ટોરન્ટની જરૂર છે. ઈરાન સાથે ડિપ્લોમેટિક વાતચીત દ્વારા હોર્મુઝનો માર્ગ મોકળો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને તેના જ ભાગરૂપે આપણે જોયું કે 3 જહાજ જે છે તે આવી રહ્યા છે. આ દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો. તો હાલમાં ઘરેલું કનેક્શન ધારકોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. તેની સાથે સાથે જે પણ જહાજ આવી રહ્યા છે તેમાંથી તે પ્રમાણેનો પૂરતો જથ્થો હોય તેનો પ્રયાસ થઈ રહ્યો છે. મેહુલ, જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખૂબ જ રાહતના દ્રશ્યો છે. એલપીજી સાથેનું શિવાલિક આવી પહોંચ્યું છે મુન્દ્રા પર. ત્યારે છે તે અહીં હાલ જ મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું છે. અહીંથી અનલોડિંગ છે તે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે 20,000 મેટ્રિક ટન જેટલું એલપીજી છે તે અહીં કને મુન્દ્રા પોર્ટ ઉપર છે તે અનલોડિંગ કરવામાં આવશે અને ત્યારબાદ જે 24,000 મેટ્રિક ટન છે તે પણ મેંગલોરુ છે તે ત્યાં પાસે જવા રવાના થશે. પરંતુ જે રીતે હાલ જહાજ પહોંચ્યું છે તે કહી શકાય અને અહીંથી જે બીજું અન્ય એક જહાજ છે તે આવતીકાલે તે પણ ગુજરાતના કાંઠે છે તે પહોંચવાનું છે. અને જે હાલની જો વાત કરીએ તો હાલ અનલોડિંગની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવશે અને પાઇપલાઇન મારફતે અને ટેન્કર મારફતે છે તે વિવિધ સ્થળે છે તે પહોંચાડવામાં આવશે. જી સિદ્ધાર્થ. મેહુલ, સૌથી વધારે મહત્વની વાત એ છે કે એક જહાજની એક સાથે બીજા 2 જહાજ ગુજરાત પર આવી રહ્યા છે. વધુ એક જહાજ ઓઇલ ટેન્કર લઈને આવશે મુન્દ્રા પોર્ટ પર. એટલે રાહતનો જે વાત હતી કે સમગ્ર દેશ માટે તે જોવા મળી રહી જથ્થો જે રીતે આવી રહ્યો છે. બિલકુલ સીધા ચોક્કસથી કહીએ તો ખૂબ જ મોટા સમાચાર કહી શકાય. કારણ કે જે એલપીજીની ચર્ચા છે તે સમગ્ર દેશમાં જોર પડ્યું હતું તેની વચ્ચે છે તે આ શિવાલિક જહાજ છે તે એલપીજીનો જથ્થો ભરી અને મુન્દ્રા પોર્ટે પહોંચ્યું છે અને અન્ય છે તે પણ કાલે અહીંયા કને પહોંચવાનું છે. એટલે ચોક્કસથી કહી શકાય કે લોકો માટે છે તે આ ખૂબ રાહતના સમાચાર કહી શકાય. અને જે રીતે એલપીજી ત્યારબાદ છે તે તેને છે તે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે. જી મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે 46,000 મેટ્રિક ટનનો જથ્થાની વાત આપ કરી રહ્યા છો એ જથ્થા સાથે જો આગળ વધવામાં આવે તો અંદાજિત 30 થી 33 લાખ એલપીજીના જે ગેસના બાટલા છે તે ભરાઈ જાય. એટલે કે એક સાથે 33 લાખ ઘરોમાં આ બાટલા પહોંચી જાય. જે શોર્ટેજની વાત છે તો જે લોકો કાળાબજારી કરી રહ્યા છે તેઓ માટે આ મોટી વાત છે કે કાળાબજારીનો કોઈ મતલબ નથી થતો, કારણ કે પૂરતો જથ્થો જે એલપીજીનો છે લોકોને ઘરે સુધી પહોંચાડવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે ને તેમાં હાલમાં સફળતા મળી રહી છે.
અન્ય મહત્વના સમાચાર, સુરતમાં ગેસની અછત વચ્ચે મહત્વના સમાચાર. ગેસ બાદ હવે કેરોસીન તરફ મીટ મંડાઈ છે. પ્રહલાદ મોદીની સુરત કલેક્ટર સાથે મુલાકાત, કેરોસીનના જથ્થા અંગેની વિગતો મેળવી છે. કેરોસીનનો જથ્થો વધુ કઈ રીતે મળી શકે તે બાબતે ચર્ચા થઈ હોવાની જાણકારી હાલમાં મળી રહી છે. તો હવે ગેસ બાદ કેરોસીનના જથ્થામાં કમી ન આવે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અથવા તેને લઈને કલેક્ટર સાથે વાતચીત કરવામાં આવી રહી હોવાની જાણકારી છે. સુરત આવ્યો છું. સરકારે જે નવી પોલિસી બનાવી છે કે કેરોસીન વિતરણમાં મૂકવું છે, એના માટે હું ચર્ચા કરતો આવી રહ્યો છું અને સાનુકૂળ પ્રતિભાવ મળી રહ્યો છે. અન્ય સમાચાર પર હવે નજર કરીએ. સુરતના પાંડેસરામાં ધોરણ 10ના વિદ્યાર્થી પર ચપ્પુ વડે હુમલો થયો છે. સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન દરમિયાન વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. નાચવા બાબતે થયેલી માથાકૂટ બાદ 4 વિદ્યાર્થીઓએ મળીને ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. હુમલામાં વિદ્યાર્થીને ચપ્પુના 3 ઘા મારવામાં આવ્યા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની સર્જરી કરવામાં આવી છે. આ હુમલાને કારણે તે આજે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પેપર આપી શક્યો નથી. વિદ્યાર્થીના પિતાએ આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. તો સ્કૂલના આચાર્યએ દાવો કર્યો કે હુમલો કરનાર શાળાની બહાર છે. बच्चों में धक्का मुक्की हुआ. मेरा लड़का बोला धक्का मुक्की मत करो. कुछ ऐसा बहसबाजी हुई और उसमें सर टीचर लोग देखे होंगे. उस लड़के को ऑफिस में बुलाए, उसको क्या बोले क्या नहीं बोले. लड़का बाहर निकला और मेरे लड़के को धमकी दिया, तू बाहर निकल, तेरे को देखता हूँ. बाहर गेट के निकला जब वो तो हाथापाई चालू कर दिए. इसको मालूम नहीं था कि वो चाकू लेके आए हैं. ये भी पलटवार में हाथापाई किया. उसके बाद वो पीछे से दूसरा कोई चौथा या पांचवा लड़का था, वो पीछे से चाकू मारना चालू कर दिया. એ છોકરાને સ્કૂલમાં એલાઉડ પણ નહોતું આવવાનું, છતાં પણ એ લોકોએ બહારની સાઈડથી સ્કૂલની બહાર આ ઘટનાક્રમ ઘટ્યો છે. સર, અમારી શાળામાં આવવા માટે અમારી શાળામાં જ ભણતો હતો અને એના સિસ્ટર પણ અમારી સ્કૂલમાં જ ભણે છે અને એ બાળક એના પેરેન્ટ્સ સાથે કદાચ આવ્યો હોઈ શકે. તો ઇન્ક્વાયરી પોલીસવાળા કરી રહ્યા છે. હવે એમાં ઇન્ક્વાયરીમાં હવે એમને શું દેખાયું છે, કારણ કે જેને હુમલો કર્યો છે અમારી સ્કૂલનો વિદ્યાર્થી નથી. વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયેલો, જેમાં એક વિદ્યાર્થી અને 4 વિદ્યાર્થીઓએ ભેગા થઈ અને એક છરી મારેલી. કાયદાના સંઘર્ષમાં આવેલ 4 બાળ કિશોરોને અટકાયતમાં લેવામાં આવ્યા છે, ડિટેન કરવામાં આવેલા છે. બાળ કિશોરોને અમે પૂછપરછ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરીશું જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ. અને આ બાબતે સ્કૂલમાં બીજી કોઈ તકેદારીના ભાગરૂપે બીજી કોઈ પ્રત્યાઘાત ના પડે અને એના માટે અમે કાર્યવાહી કરીશું. તો અમદાવાદથી પણ આવા જ સમાચાર. બાપુનગરમાં ટ્યુશનમાં થઈ છે બપાલ. વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરાયો હતો. ટ્યુશનમાં બેસવા બાબતે થઈ હતી માથાકૂટ. ધોરણ 11ના વિદ્યાર્થી વચ્ચે બેસવા બાબતે થયું મનદુખ. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલે પોલીસનું પણ નિવેદન છે. ટ્યુશનમાં બેસવા બાબતે થયું હતું મનદુખ. ટ્યુશનમાં બેસવા બાબતે થયેલ મનદુખમાં છરી મારી દેવામાં આવી છે. બાપુનગર પોલીસ મથકે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. ક્લાસમાં જગ્યા નથી, અન્ય રૂમમાં ક્લાસમાં જતો એ બાબતે ત્યાં આગળ બંને વચ્ચે બોલાચાલી થયેલી હતી. ત્યારબાદ ક્લાસમાંથી છૂટ્યા બાદ બપોરના આશરે 1-1:15 વાગ્યાની આજુબાજુ આ જે ભોગ બનનાર છે એ ત્યાં જ વિસ્તારમાં એક ભોગિયા ડેરી છે હીરાવાડીમાં, ત્યાં આગળ બેઠેલા હતા. એ દરમિયાન જે હાલના કાયદાકીય સંઘર્ષિત કિશોર છે તેણે ત્યાં આગળ આવીને એક નાનું છરા જેવા હથિયાર વડે એને પેટના ભાગે માર મારેલો હતો. ત્યારબાદ ત્યાંથી એને હોસ્પિટલ લઈ જવામાં આવેલો હતો. ત્યારબાદ બાપુનગર પોલીસ સ્ટેશનની આ ઘટના ધ્યાને આવતા જે ભોગ બનનાર છે એની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. અન્નદાતા પર ફરી આવશે માવઠાની કાત. માવઠાને હવામાન વિભાગે કરી છે આગાહી. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. જી હા, 18 તારીખથી લઈને 20 માર્ચ વચ્ચે માવઠું થવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાન બદલાશે તેવું કહેવામાં આવી રહ્યું છે. પશ્ચિમી વિક્ષેપને કારણે માવઠાની શક્યતાઓ, પવનની ગતિમાં પણ વધારો થવાનું અનુમાન છે. 18 અને 19 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મોરબી, જામનગર, દ્વારકામાં વરસાદની આગાહી છે. 19 માર્ચે સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં આગાહી છે. વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ક્યાં ક્યાં માવઠું ત્રાટકશે તેમાં મોટાભાગના સૌરાષ્ટ્રના અને મધ્ય ગુજરાત સાથે દક્ષિણ ગુજરાતના પણ જિલ્લાઓ સામેલ છે. કેટલાક ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં શક્યતાઓ છે 18-19 मार्च दरमियान वरसादनी. 18, 19, 20 इसमें लाइट टू मॉडरेट रेन रहेगा.
और 18-19 को लाइट टू मॉडरेट रेन थंडरस्टॉर्म विद लाइटनिंग, विंड स्पीड 40 से 50 किलोमीटर प्रति घंटा में के साथ होने का संभावना रहेगा। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है उत्तर गुजरात की जो डिस्ट्रिक्ट, इसमें बनासकांठा, पाटन और साबरकांठा के लिए दिया गया है। और सौराष्ट्र कच्छ में हमारा जो डिस्ट्रिक्ट 18 मार्च के लिए जामनगर, मोरबी और दारकार कच्छ के लिए दिया गया है। दक्षिण गुजरात के सारे जिला और सौराष्ट्र कच्छ के सारे जिला के लिए ये वार्निंग दिया गया है। इसमें येलो वार्निंग के साथ 20 तारीख को लाइट रेनफॉल रहेगा। मेनली उत्तर गुजरात क्षेत्रों जो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा और इधर जो कच्छ डिस्ट्रिक्ट के लिए। રાજકોટમાં યુવક ભાવેશ વણવીની હત્યાનો મામલો, ન્યાયની માંગ સાથે દલિત સમાજના લોકો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા। સમાજના આગેવાનોએ કર્યા ધરણા। યુવકનો મૃતદેહ સોંપતા ન હોવાનો આગેવાનોનો આક્ષેપ। હોસ્પિટલ સંકુલમાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા પોલીસ તૈનાત। ગઈકાલે યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી હતી। છોટાઉદેપુરથી સમાચાર। બોડેલીમાં રેતી ખનન પર જનતા રેડ। ગેંડિયા ગામે રેત માફિયાઓ સામે હલ્લાબોલ થયો છે। બેફામ રેત ખનન થતું હોવાનો ગંભીર આક્ષેપ છે। જનતા રેડની જાણ થતાં ખનીજ માફિયાઓ થયા છે સતર્ક। હિટાચી મશીનો લઈ રાતોરાત થયા ફરાર। અધિકારીઓએ ફોન ન ઉઠાવતા ગ્રામજનોમાં રોષ। ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરવાની માંગ। ઓરસંગ નદીના પટમાં રાત્રિના સમયે પણ મશીનો વડે બેફામ ખોદકામ ચાલતું હોવાની ફરિયાદ। લીજ માફિયાઓનું એટલું બધું જોર વધી રહ્યું છે કે આડેધડ રેતી ખનન કરે છે। લીજ ચાલુ હોય, જે લીજ લીગલ છે તો લીગલમાં મશીન રાખે અને અનલીગલમાં ભરે છે। પછી જ્યારે તો એવું લાગે કે કોઈ ખનીજ ખાન કે ગમે તે આવે તો મશીન હટાવી લે અને પછી જે ગયા પછી બીજા પાછા એમાં ભરવા બાજુ બહાર। ખેડા જિલ્લાના કચલાલ તાલુકાના લસુંદ્રા ગામે પ્રેમ લગ્નના મામલે હવે ગરમાયેલો જોવા મળી રહ્યો છે। લસુંદ્રા ગામના પાટીદાર પરિવારની દીકરી રબારી સંબંધના યુવક સાથે પ્રેમ લગ્ન કરી લેતા ભારે વિવાદ સર્જાયો। દીકરીની માતાએ એક વિડીયો વાયરલ કરીને રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ બાપાને દીકરી પરત સોંપવા અપીલ કરી હતી। વિડીયોમાં જણાવ્યું હતું કે તેમની દીકરી કોલેજ જવા નીકળ્યા બાદ પરત ન ફરતા પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે તેણે રબારી સમાજના પિયુષભાઈ સાથે લગ્ન કરી લીધા છે। માતાએ બંને સમાજ વચ્ચે દીકરીઓ ન આપવા લેવાના અગાઉ થયેલા વચનની યાદ અપાવીને પોતાની દીકરી કોઈપણ હિસાબે પાછી માંગી હતી। આ ઘટનાના હવે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને પાટીદાર સમાજના આગેવાનો મેદાને આવ્યા છે। સમાજની દીકરીને પાછી લાવવા માટે આજે લસુંદ્રા ગામે પાટીદાર સમાજના સૌ આગેવાનો એકઠા થશે। આ મહત્વની બેઠકમાં સમગ્ર ગુજરાતમાં એસપીજી ગ્રુપના લાલજી પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે। જ્ઞાતિ હોય, હું જ્ઞાતિમાં માનતા નથી અમે, પણ આવા અસામાજિક તત્વો જો આવી રીતે આવા પગલા ભરતા રહેશે તો આપણે આવી રીતે સમાજની કેટલીય દીકરીઓ, કારણ કે કોઈ પણ સમાજની દીકરી હોય એની સાથે આ પ્રશ્ન બની શકે છે। તો અમે આ સમાજ જોડે પાટીદાર સમાજને એવી અપેક્ષા છે કે એ દીકરી જે રીતે ત્યાં બીજી દીકરીને પાછી લઈ આવ્યા, જે રબારી સમાજ ચૌધરી સમાજમાં ગઈ હતી, તો એ જ સામાજિક આગેવાનો આગળ પડીને અમારી પાટીદાર સમાજની દીકરીને આવી રીતે ઘર પરત મોકલે અને સમાધાન રૂપે આવી રીતે નિરાકરણ લાવે કે જેથી કરીને દીકરીનું પરિવાર સુખી રહે અને એને સાંત્વના મળે। મુખ્ય વિષય એ છે કે કોઈ પણ સમાજની દીકરી કોઈ પણ સમાજના પરિવારના લોકો સાથે લગ્ન કરે ત્યારે માતા પિતાને જાણ હોવી જોઈએ અને માતા પિતા આ બાબતથી દુઃખી ના થાય એના માટેના પ્રયાસો થાય। ખૂબ જ સરાહનીય પગલું લેવામાં આવ્યું અને એ દીકરીને પરત લાવી અને સામાજિક રીતે એક સુલહ જળવાઈ રહે એ રીતે બંને સમાજોએ દીકરીને પરત સોંપીને એક ગુજરાતમાં ઉદાહરણ પૂરું પાડ્યું છે। ત્યારે અમે રબારી સમાજ પાસે અપેક્ષિત છીએ કે અમારી દીકરી અમને પરત આપવામાં આવે અને સમાજના લોકો આ ઉપર ગંભીરતાથી વિચારે। દીકરીને પરત લાવવા માટેના જે કંઈ આયોજનો છે તે ખૂબ જ ગંભીરતાપૂર્વક થશે અને દીકરીને પરત લાવવી એ જ અમારો ધ્યેય છે। એના તમામ રસ્તાઓ અપનાવવામાં આવશે। હું તો એક જ અપેક્ષા રાખું, સાહેબ મારી દીકરી મને પાછી લાવી આપો। છોકરીનું કોઈ દિવસ વર્તન એવું નથી, આવવું જવું બેસવું ઉઠવું કાયમ રેગ્યુલર જ હતું। કઈ વહેલા મોડી આવવું એવું કોઈ એવો દિવસ એવો નહીં બન્યો કે આવી હોય ના આવી હોય, કઈ પિક્ચર જોવા જતી રહી હોય, કોઈ દિવસ એવું કોઈ વર્તન જ નહીં। રેગ્યુલર જતી, રેગ્યુલર આવતી। અને આ વખતે તો એવું આટલી 18 વર્ષની ઉંમરમાં પહેલી વાર જ આવું બન્યું કે આટલા ટાઈમે ઘેર ના આવી। રાજ્યસભાની 11 બેઠકો પર આજે મતદાન। રાજ્યસભામાં ચૂંટણી માટે ભાજપે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને હરિયાણા રાજ્ય માટે કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું હતું કે હરિયાણામાં ભાજપના ઉમેદવારની જીત નિશ્ચિત છે। બીજી તરફ તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસને પોતાના જ ધારાસભ્યો પર ભરોસો નથી, તેથી તેઓ તેમને અલગ અલગ જગ્યાએ ફેરવી રહ્યા છે। कांग्रेस की हालत वो देश भर के अन्य राज्यों में भी जिस प्रकार की है उससे भी बदतर हालत हरियाणा में देखी जा रही है।
मैं जब देख रहा था बाहर के राज्य से नेताओं को अंदर वोट कौन कर रहे हैं वो चेक करने भेजना पड़े, ये तो बहुत ही बदतर हालत है कांग्रेस की। भारतीय जनता पार्टी के उम्मीदवार बहुत ही अच्छे मार्जिन से जीत रहे हैं।